ડીસા તાલુકાના જૂના ડીસા ગામે હિન્દુ સનાતન ધર્મ સમાજ આજે ભાગવત કથામાં ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ 2023-24 અને 15% વિવેકાધીન ગ્રાન્ટમાંથી નિર્માણ થયેલ અટલવાડી ગામની વાડી જૂના ડીસામાં આપણા લોકલાડીલા અને પાણીદાર ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે જૂના ડીસાના લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી। આ પ્રસંગે આપણા માજી રાજ્યસભાના સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા પણ હાજર રહ્યા હતા। જૂના ડીસા ખાતે હનુમાન કુંટિયામાં ગામની વાડીનો લોકોએ ભાગવત કથાની પવિત્ર શરૂઆત કરી। આજે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અને વિશેષ ઉપસ્થિત માનનીય પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવાડિયા અને એસડીએમ શ્રી નેહાબેન પંચાલ, વહીવટદાર શ્રી જૂના ડીસા અને શ્રી ચિંતનભાઈ પટેલ, સનાતન ધર્મના દરેક કાર્યકર્તાઓ તથા જૂના ડીસાના કાર્યકર્તા સુરેશભાઈ પઢિયાર, બંટીભાઈ સંત તથા સંત સનાતન ધર્મના પ્રમુખ દિલીપભાઈ, તમામ ભક્તજનો, બાળકો, માતાઓ, બહેનો, વડીલો એ કથાનો પણ આ પ્રસંગે આનંદ લીધો હતો। આ ભાગવત કથા સ્વ શાંતિલાલ બ્રહ્મભટ્ટના પરિવાર તરફથી આયોજન કરવામાં આવ્યું છે। આ કથા મૃતપાન સૌ જનોએ સાથે મળી કર્યું હતું। આ અટલવાડી ગામની વાડી બનતા જૂના ડીસાના તમામ ગ્રામજનોએ ખુશીનો આનંદ લીધો હતો। આ અટલવાડી ગામની વાડી ખુલ્લી મૂકવામાં આવી હતી।